જય શ્રી કૃષ્ણ મિત્રો. તો જો અમે લસણ લઈ આવ્યા છે અને લસણ આપણે આખું વર્ષ સારું નીકળે તો એટલે જો આવું લસણ હોય ને આપણે પેલા વાપરી નાખવાનું છે અને આખા ગાંઠિયા હોય ને એવી રીતના એ આપણે જુદા લીધા છે. આખા ગાંઠિયા હોય ને આપણે માટીમાં રગદોળી મેથી દેવી ને તો તેને આખું વર્ષ લસણ આપણું સારું રહેશે. અમે ઈયળું નથી પડતી અને કુદળિયું નથી પડતી. નકર આપણે સુરતમાં છે ને લસણ આપણે સારું હોય તોય તો કુદળિયું બહુ પડી જાય. તો ચાલો આપણે માટી વાળું કરીએ. આપણે આ કોરી માટી છે અને આપણે પાણી પલાળી દેવાનું, બીજું કઈ નથી કરવાનું. પાણી પલાળી દેવું સારી આમ ઓગળી જાય ને પછી આપણે આ માટીમાં રગદોળી દઈશું. તો ચાલો પાણી પલાળી. જો માટી આપણી પાણીમાં પલાળી દીધી છે અને પલ્લી દઈશું. જો આવી રીતના થઈ જાય ને હાવ એટલે હવે આપણે લસણ એમાં બોળીને સૂકવી દઈશું અને આપણે લસણ સાંયે સૂકવવાનું છે. આપણે લસણ આવી રીતના એકદમ માટી વાળી થઈ જાય ને ત્યાં લગીને આમાં બોળા કરવાના. હવે આપણે છાંયે સૂકવી દઈશું. તડકે સૂકવીએ ને તો ખરાબ થઈ જાય છે એટલે આને છાંયે સૂકવવાનું. આવી રીતના આપણે બધું લસણ કમ્પ્લીટ કરી નાખવું. જો આપણે લસણ બધી સૂકવી દીધી છે અને આ સાંજ પડે ને ત્યાં સુકાઈ જાય છે, પણ આને આપણે છાંયે જ રાખવાની છે, તડકે નથી રાખવાની. તો આવી રીતના લસણ સાચવજો, આખું વર્ષ સારું રહેશે. જય શ્રી કૃષ્ણ.